પેલા રીંગણા બટાટા તો ખોટે 5 રૂપિયા, ખોટ લફોય 5 રૂપિયા. એટલે એવું છે. એટલે જરાય છેતરાતા નહીં. એક તો સત્સંગ ભવ્ય છે, એની શંકા. એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને, આનાથી કોઈ વસ્તુ, કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી. આવો સત્સંગ મળ્યો છે. એટલે સમજવું, એનું પોષણ આપણે થાય તે વિચાર કરવો, અને આ વસ્તુ લેવી જ છે, કરવી જ છે. હાથ વેચ છે, અને તો કરોડો ક્યાં ગૌલોક વૈકુંઠ ને ક્યાં, આ તો હાથ વેચ છે અક્ષરધામ. એવું થઈ ગયું છે. એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી, જો માન રાખ્યું, ઈર્ષા રાખી, આ સત્સંગ છોડી ઘણા મૂકી દે છે. જરાક અપમાન થયું ને, આ નિયમ લઈ લે. હવે મંદિર પગ મૂકે બીજો. ઓહો, શું ગ્રેન્ડ નિયમ લીધો છે. એને પોતાને કેટલો ફાંકો છે. એને આ સત્સંગ મુકાય, મારીને ધકાટીને કાઢે ને તો મુકાય નહીં. આ સમજ્યો હોય તો. હા, નહીં તો એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠો, અહીં બેસો. હવે મંદિર પગ મૂકે બીજો. લો, કેટલું અંદર જડતા છે, કેટલી મૂઢપણું છે અંદર. ખબર, હાવ પથ્થર જેવા છીએ આપણે, જ્યારે સમજાતું જ નથી. બાર ગરજે ગધેડાનું બાપ કહે છે કે નહીં, કેટલી ગરજ હોય છે. આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાનની આવ્યા છો, સત્સંગ કરવા છે, પૈસા કમાવા. બોલો, સત્સંગ તો બાય પ્રોડક્ટ છે. મેન તો થાય ઓલું છે વિટામિન એમ. હા, એમાં જરાય ગાબડું પડવા દેતા નથી તમે. ઘણા બચારાને નોકરી છે ને તો રજા નથી આપતા આ લોકો સત્સંગ માટે. તો કરવું શું? હવે અહીં જો પૈસા ના તો રહેવાય નહીં, અને જો નોકરી બંધ થઈ જાય મુશ્કેલી. પણ તો ઓલું સાચવે, સત્સંગનો વાંધો નહીં, 2 દિવસ મોડું. દુકાન આપણે નોકરી ના જઈ જઈએ, સત્સંગ જાય વાંધો નહીં, એવું કરવું પડે. તો ટૂંકમાં આ જે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલે તો આનંદ આવે. પૈસાનો મહિમા સમજાવે છે. બરાબર, જે 10 લાખ શિલિંગ આવે કેટલો આનંદ આવે. ઓહો, પૈસાનો મહિમા છે, એમ સત્સંગનો મહિમા તો આનંદ આવે જ તમને. હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે. એકબીજાનો મળો ને હર્ષના આંસુ આવવા જોઈએ. હા, જો સત્સંગ પાકો સત્સંગ કહેવાય ને, આવો ભાવ એ બોલે ને કતરાય છે. લો, આવો લઠ્ઠો, અમે આ વિચાર આવે, આ ઓળખું છું, આવો એટલો જ છે, સુધરો જ નહીં, પછી એવો ને એવો જ છે. લો, આ રીતે આપણે જોઈએ હરિભક્તોને. તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છે. આપણે આમ જ ફોકસ છે. આમ કર ને ફોકસ, બધું અંદર દેખાશે. માલ બધો મને કચરો હોય ને બધું દેખાશે અંદર. એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો. એવો આવો સત્સંગ મળી જ ના શકે. ભગવાનની કૃપા હોય ને આ સત્સંગ મળે નહીં. ભગવાન આપણે કંઈક થોડુંક આપ્યું છે. હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા મળી જાય તમને. સત્સંગ આટલો અબજો રૂપિયા તમને 1 રૂપિયા મળી ગયો છે. હા, રૂપિયો આપ્યો છે, આપણે નથી આવ્યું, પણ ક્યાં અબજ રૂપિયા ક્યાં રૂપિયો તમે. એટલે હવે જાળવી રાખો સર. ગમે એમ કહીને માન અપમાન સહન કે દુઃખ સુખ વેઠીને કઈ સત્સંગ છોડવો નહીં તમારે. હા, માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવ્યો છે. અને એમાં જો ભૂલચૂક થઈ, ગડબડ થઈ ગઈ, મૂર્ખાઈ થઈ ગઈ, અને સત્સંગ છટકી ગયો હાથમાંથી, શું ખાય. એવા દ્રષ્ટાંત આપતા. એક ખેડૂત હતો ને, પેલો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં, ચરુ. હવે એને માટી ચોટેલી હતી બધી, એટલે બચારો ધોવા ગયો. વાંકડો હતો ને, પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું. ધોતો હતો ને છટકી ગઈ બધી. સોનાનું ચરુ છટક્યું અને ઉપડી હતો. આનાથી
કંઈ થઈ ના શકે, ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ ધોતા ગઈ, ધોતા ગઈ ભાઈ ધોતા, આવું બોલે. બીજો એક આવ્યો, ક્યાં ઉલ્લુ કે બચ્ચે ક્યાં બકતે હો, અરે આવું થયું, હે સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી, સિદ્ધ મેલી કેમ જવા દીધી? લો બોલો ગાંડો થઈ ગયો. ત્રીજો ભાઈ આવે, શું જ મામલો છે? આવું થયું, બે મૂરખ ભાઈ બે મૂરખ. લો સર્કસ નીકળ્યું કંપાલામાં, આ પ્રદેશના મંદિર ફરતી ફરતી. એક કહે ધોતા ભાઈ ધોતા, બીજો કહે સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી, ત્રીજો કહે બે મૂરખ ભાઈ બે મૂરખ. એમ યોગી સત્સંગ માંડ હાથમાં આવ્યું છે, ધોતા ગઈ ના થઈ જાય જોવાનું છે. સત્સંગ છટકી જાય, આપણું અજ્ઞાન, મૂળતા, જડતા, આ માન ઈર્ષા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમ જે ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું, માટે તે કરતાં પણ જડભરતની સુખજીની સમજણ અધિક. કેમ જે એને સ્ત્રી પુરુષો ભાવ જ નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિતને અધમ માનવું નહીં. કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાનિ પામી જાય. ને આપણે તો ભગવાન મળ્યા છે, માટે પતિત શા સારું માનીએ, આપણે તો કૃતાર્થ માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, હે મહારાજ सत्संगी का कैसा कल्याण होता है? ત્યારે મહારાજ બોલ્યા છે, जैसा कल्याण मोटा मोटा अवतार का होता है तैसा कल्याण सत्संगी का होता है. ત્યારે स्वरूपानंद स्वामी बोलिया जे, गुरु साहेब तब तो बहुत बड़ा कल्याण होता है. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજનો ને મોટા સાધુનો જે રદગદ અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો ક્યારે જણાય? તે એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દ્રષ્ટિ ક્યારે થાય? તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય, તેને માથે દ્રષ્ટિ થાય છે. પણ દેહાભિમાની માથે દ્રષ્ટિ થતી નથી. ને તે વિના કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે. કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા છે, આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહીં. અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જન કિમ કરી શતી, એમ કહીને વળી બોલ્યા છે, કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહીં. કેમ જે કામ ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાગ, માને તો ફજેતી કીધી રે. અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે. ને એવાનો સંગ તો જેમ આંબેથી ઉઠીને બાવળીએ બેસવું એવો છે. કાઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવો એવા પુરુષ છે. માટે દેખી ઉપરનો આટાટોપ રખે મને મોટા માનો રે, એ તો ફોકટ ફૂલ્યો છે ફોક, સમજો એ સંત શાનો રે. એમ કહીને બોલ્યા જે, આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું. માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે.
પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે કહ્યું છે જે દેહ ધર્યાનું નિમિત્ત તો નથી, પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. તે એ તો આપણને શીખ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે, માટે સમાગમ કરી લેવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે, એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતઃકરણ શેખ ચલ્લીના ખોરડા જેવું ન રાખવું. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં. ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે, ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે પ્રશ્ન પૂછ્યો છે, ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ આવાય? ત્યારે સ્વામી કહે, મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અગતરાયના પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણેય અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો છે, બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે? ત્યારે તે સંકલ્પ માત્રે તે 24 ભગવાનની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી. ને પછી પર્વતભાઈએ દર્શન કર્યા. પછી તે 24 અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા હવા. એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા.